વર્ણિવેશરમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે અસતોમાં હિટગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય ઓમ શાંતિ 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 અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. એક ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો કે શાસ્ત્રીજી, ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીના 83મા શ્લોકમાં પોતાને આશ્રિત રહેલા સમસ્ત સત્સંગીઓને આજ્ઞા આપતા કહે છે કે કર્તવ્ય દ્વારિકા મુખ્ય તીર્થયાત્રા યથાવિધિ સર્વેરપી યથાશક્તિ ભાવ્યમ દિને સુવત્સલે. અર્થાત સર્વે જે અમારા આશ્રિત તેમણે દ્વારિકા આદિક જે તીર્થ તેમની યાત્રા જે તે પોતાના સામર્થ્ય પ્રમાણે યથાવિધિએ કરીને કરવી અને વળી પોતાના સામર્થ્ય પ્રમાણે દિનજનને વિશે દયાવાન થવું. ભગવાન સ્વામિનારાયણની આ આજ્ઞા મુજબ બધા જ સત્સંગીઓ તીર્થયાત્રા તો કરતા જ હશે, પરંતુ એ તીર્થોની અંદર સર્વોત્તમ તીર્થ કયું એના પર આપ પ્રકાશ કરો. તો આ પ્રમાણે એ ભગવદ ભક્તએ મને પ્રશ્ન કર્યો, તો તેનો ઉત્તર મહાભારતના શાંતિ પર્વ તથા અનુશાસન પર્વમાં ભગવાન શંકરે આપેલો છે. એમાં પણ અનુશાસન પર્વ 145મા અધ્યાયમાં ભગવાન શંકર દેવી પાર્વતીને ઉદ્દેશીને કહે છે, યાસ્તુ લોકે મહાનદ્ય તાહા સર્વા તીર્થ સંજ્ઞિકાઃ તાસામ પ્રાક સ્રોતસઃ શ્રેષ્ઠઃ સંગમશ્ચ પરસ્પરમ તાસામ સાગર સંયોગ वरिष्ठ चेत विद्यते. अर्थात के लोक में जो बड़ी बड़ी नदियां हैं उन सबका नाम तीर्थ है, उनमें भी जिनका प्रवाह पूर्व की ओर है वे श्रेष्ठ है, और जहाँ दो नदियाँ परस्पर मिलती है वह स्थान भी उत्तम तीर्थ कहा गया है. लेकिन जो नदी का सागर के साथ संगम होता है वो सर्वोत्तम तीर्थ है. આ પ્રમાણે ભગવાન શંકરે અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે જ્યાં મોટી મોટી નદીઓ હોય એને તીર્થ કહેવાય, અને એ તીર્થમાં પણ જે નદી પૂર્વની તરફ વહેતી હોય એ શ્રેષ્ઠ તીર્થ કહેવાય, તથા જે નદી બીજી નદીની સાથે મળતી હોય તે ઉત્તમ તીર્થ છે. પરંતુ સર્વોત્તમ તીર્થ તો જે નદીનો સાગરની સાથે સંગમ થતો હોય તે સર્વ તીર્થમાં સર્વોત્તમ તીર્થ છે. તમે દ્વારકા જાઓ તો દ્વારકામાં જઈને જોજો, દ્વારકાની જે ગોમતી છે ને એ ગોમતીનો સાગરની સાથે સંગમ થાય છે. અને એટલે માટે ભગવાન સ્વામિનારાયણે અહીં દ્વારિકા આદિક તીર્થ લખેલું છે, અને એ પ્રમાણે લખી ભગવાન સ્વામિનારાયણે દ્વારકા તીર્થની શ્રેષ્ઠતા બતાવેલી છે. એક તો દ્વારિકા નગરી ભગવાન શ્રી કૃષ્ણના ચરણથી પાવન થયેલી છે, અને બીજું દ્વારિકામાં જે ગોમતી આવેલી છે એનો સાગરની સાથે સંગમ થાય છે. અને એટલે માટે દ્વારકાની શ્રેષ્ઠતા હોવાથી ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીમાં દ્વારિકાનો ઉલ્લેખ કરેલો છે. પરંતુ એ તીર્થોમાં પણ વિવેક રાખવાનો છે. ભગવાન શંકર આ જ અધ્યાયમાં દેવી પાર્વતીને કહે છે કે એતદ વિધાનમ સર્વેષામ તીર્થમ તીર્થમિતિ પ્રિયે સમીપ तीर्थ स्नानात् तो दूर तीर्थम सुपूजितम. अर्थात कि हे प्रिय, प्रत्येक तीर्थ में सबके लिए स्नान का विधान है. निकटवर्ती तीर्थ में स्नान करने की अपेक्षा दूरवर्ती तीर्थ में स्नान आदि करना अधिक महत्वपूर्ण माना गया है. તમારા ઘરની સમીપમાં તીર્થ હોય તો એ તીર્થમાં સ્નાન કરવાથી એટલું બધું ફળ મળતું નથી જેટલું ફળ દૂર પ્રદેશની અંદર રહેલા તીર્થમાં જઈને સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ભગવાન શંકરે પણ અહીં વિવેક બતાવેલો છે. ગંગા તીર્થે રહેનારો નિત્ય ગંગા સ્નાન કરતો હોય તો એને એ ગંગા સ્નાનનું ફળ તો મળે જ છે, પરંતુ જે દૂર પ્રદેશમાં રહેતો હોય
એ ત્યાંથી આવીને ગંગા સ્નાન કરતો હોય તો એને અધિક ફળ મળે છે. તે જ પ્રમાણે બીજા તીર્થોનું પણ જાણી લેવું. આ પ્રમાણે ભગવાન શંકરે પોતાના સ્વમુખે દૂર રહેલા તીર્થની શ્રેષ્ઠતા બતાવેલી છે. તો બધા જ લોકો આ વાત જે છે એ આત્મસાત કરી રાખે અને જે નદીનો સાગરની સાથે મેળાપ થતો હોય એ તીર્થમાં જઈને અવશ્ય સ્નાન કરે. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું.